નેક્સ્ટ. એક વ્યક્તિ પાસે 50,000 રૂપિયા છે, એમાંથી એક ભાગ 3% દરે સાદા વ્યાજે અને બાકીનો ભાગ, હવે કંઈક પ્રશ્નો આવ્યા કાયદેસર, 8% દરે સાદા વ્યાજે રોકાણ કરે છે. 3 વર્ષના અંતે તેને કુલ 7,500 પ્રાપ્ત થયા હોય તો 3% દરે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હશે? એક તો તમે આને હકીકત અને કલ્પનાની મેથડથી ગણી શકો છો કે બધા 50,000 રૂપિયા આપણે 3% આપી દીધા. કેટલા વર્ષ છે? 3, એટલે 9% વ્યાજ થાય. 50,000 ના 9% એટલે 4,500 થાય અને વ્યાજ થયું કેટલું? 7,500. એટલે હા ને, તો કેટલો ફેર પડ્યો? 3,000 નો ફેર પડ્યો. ઓમાં 9% વ્યાજ થાય ને આમાં કેટલું થાય? 24%. તો 15% આવશે, બરાબર. તો 15 ઉડે તો અહીંયા શું આવે? 15 દુ 30. 20,000 રૂપિયા એને કેટલા ટકે રોક્યા હશે? 8%. બધું 3% ધાર્યું હતું ને, એટલે પૂછ્યું છે કયું? 3. તો જવાબ શું આવે? 30,000. નથી સમજાણું, મને ખબર છે, મેં મન વિના કરાવ્યું ને એવું લાગે છે. ફરીથી સમજાવું ના હરખી રીતે. હવે આપણે તો આ વિડીયો રેકોર્ડ શું કે ડાઉનલોડ કરીને વારંવાર જોવાનો છે ને. ચલો 3% 3 વર્ષ હોય તો કેટલું થાય? 9% થાય. થાય પછી કેટલા ટકા છે? 8%. તો કેટલું થાય? 24%. બધા પૈસા 50,000 રૂપિયા હું અહીંયા દઉં, 24% લેખે, તો વ્યાજ કેટલું થાય? 12,000. થયું કેટલું? 7,500. ફેર કેટલો પડ્યો? 4,500 નો. એલા હા ને, અને ફેર અહીંયા કેટલો છે? આના ટકાનો 15%. એ છેદમાં આવે તો જવાબ આવી ગયો ને 30,000. એક આ રીતે થાય. રીત નંબર 2. રીત નંબર 2. કેટલા ટકા થયું વ્યાજ? 9%. કેટલા ટકા વ્યાજ થયું? જવાબ ઉપરથી છેલ્લે કરું છું. કેટલા ટકા થયું? 24%. અને મળ્યું કેટલું? 7,500. 50,000 ના તમે કહો ને તો 15% થાય. હવે તમે આંડિયો દાંડિયો કરો તો અહીંયા કેટલા આવે? 6 અને અહીંયા કેટલા આવે? 9. તો રેશિયો શું આવે? 3:2. એટલે આ 30,000 હોય અને આ કેટલા હોય? 20,000. 3% વાળું પૂછ્યું હતું એટલે જવાબ આવે 30. અને કાંઈ નથી કરવું તો નાનો મોટો કાઢીને રૂપાળો લઈ લ્યો તો શું આવે? 30,000. 30,000 રૂપિયા હું 3% 3 વર્ષ માટે આપું અને બાકીના 20,000 રૂપિયા કેટલા ટકા? 8% અને 3 વર્ષ આપું. તો 3 તેરી 9 તેરી 2700 રૂપિયા અહીંયા વ્યાજ થાય. 8 તેરી 24 દુ 4800 રૂપિયા અહીંયા વ્યાજ થાય અને ટોટલ વ્યાજ થઈ ગયું મારું 7,500. બે રીતે તમે બે રીતે નહીં, ઘણી રીતે થઈ શકે. ચલો લઈશું એના પછીનો. આવા દાખલાઓ રહ્યા ને, આમાં ઓલું કહેવાય ને કે ઘોડા ગધેડાના ફરક તમને દેખાશે. એટલે ગઈ વખતે જેવું થયું ને એવું આ વખતે નહીં થાય. 80 ની ઝડપે જતી ટ્રેનની લંબાઈ 400 મીટર હોય તો થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગશે? સમય પૂછ્યો છે એટલે અંતર અને ભાગ્યા શું આવશે? ગતિ. એટલે શું મળશે તમને? સમય. ચલો અંતર કેટલું છે? 400 મીટર અને નીચે ગતિ કેટલી છે? 80. 5/18. થઈ ગયું નહીં? તો આ 400 ઉડી ગયા. જવાબ શું આવશે? 18 સેકન્ડ. અને કટર બી કેપિયન હોય નહીં તો એમ કહે સાહેબ તું ખોટી મજૂરી કરસ, મને શીખામણ દઈએ. ગમે ત્યારે સમય પૂછે ત્યારે 9 થી ભાગી હકાયો જવાબ આવે. બરાબર. ચલો 50,000 હતા. એક ભાગ તે 3% દરે સાદા વ્યાજે અને બાકીનો ભાગ તે 8% દરે સાદા વ્યાજે રોકાણ કરે. એલિગેશન નો ક્વેશ્ચન છે. 3% 8%. કુલ એને 7500 રૂપિયા મળ્યા. તો 7500 રૂપિયા મળ્યા એટલે કે કેટલા? 7500 રૂપિયા 50,000 માંથી કેટલા વર્ષે? 3 વર્ષે. તો આ રહીથી આપણે શોધીએ તો ખબર પડશે કે શું થાય છે. ચાલો આ કેટલા થઈ ગયા? 2500. 25 ને 5 આવ્યો આર. તો ઓલ ઓવર 5% વ્યાજ મળે. એલિગેશન લગાવો એટલે આ કેટલું થઈ ગયું? 3%. આ કેટલું થઈ ગયું? 2%. તો 3:2 રેશિયો આવ્યો. તો આપણે 3:2 રેશિયોમાં વેચવાના છે. તો 30,000 અને 20,000 આવે તો 3% 30,000 આપ્યા હશે. આપણે કીધું ને 3% તો 3% 30,000 આપ્યા હશે અને 8% 2,000 આપ્યા હશે. ઓકે ચાલો. 80 ની ઝડપે જતી એક ટ્રેન 400 મીટર, એની લંબાઈ 400 મીટર હોય તો થાંભલાને કેટલા સમયમાં પસાર કરે? તો 400/80 આને કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો ગુણ્યા 5/18. ઓકે ચલો 0 0 કેન્સલ. 8 × 5 = 40 તો 18 સેકન્ડ.